નમસ્કાર દોસ્તો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજના લેક્ચરમાં આપણે જીસીઆરટી આધારિત કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અને કેટલાક મહત્ત્વના એમસીક્યુની ચર્ચા કરવાની છે, બરાબર। ઇતિહાસ, ભૂગોળ, બંધારણ આ તમામ વિષયોને ધ્યાનમાં લઈ જીસીઆરટીના કેટલાક મહત્ત્વના પ્રશ્ન અને જે એક્ઝામમાં પૂછાય છે, બરાબર, એવા મુદ્દાની પણ ચર્ચા કરવાની છે। એટલે આજનો લેક્ચર તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, બરાબર। એટલે હજુ તમે લાઇક ન કરી તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો ચાલો દોસ્તો, હવે લેક્ચરની શરૂઆત કરીએ, બરાબર। દોસ્તો, સૌપ્રથમ પ્રશ્ન આપેલો છે કે હુમાયુએ કોની મદદથી ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી હતી, બરાબર। પહેલાં તો દોસ્તો આપણે એ ખબર હોવી જોઈએ કે હુમાયુનું શાસન ભારત પર ક્યારે હતું, બરાબર। એટલે કે હુમાયુની સત્તા ભારત પર ક્યારે હતી, તો આપણે જાણીએ છીએ દોસ્તો કે દિલ્હી સલ્તનતનો અંત આવે છે, બરાબર। એક યુદ્ધ થાય છે 1526માં, બરાબર। અને એ યુદ્ધનું નામ છે પાણીપતનું પ્રથમ યુદ્ધ। એમાં આ યુદ્ધ બાબર, બરાબર, અહીં લખું છું, બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે આ યુદ્ધ થાય છે અને આ યુદ્ધનું નામ છે પાણીપતનું પ્રથમ યુદ્ધ। એમાં દોસ્તો ઇબ્રાહિમ લોદીની હાર થાય છે અને બાબરની જીત થાય છે, બરાબર। એટલે ઇબ્રાહિમ લોદીની હાર થતાં દિલ્હી સલ્તનતનો અંત આવે છે અને બાબર દ્વારા મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવે છે। તો દોસ્તો, આ મુઘલ સામ્રાજ્યમાં આપણે વાત કરીએ તો હુમાયુનું શાસન હતું, બરાબર। હવે વાત કરીએ કે આ મુઘલ સામ્રાજ્યમાં કેટલા શાસકો એટલે કે બાદશાહો થઈ ગયા, બરાબર। તો અહીં લખું છું, આપણે એને યાદ રાખવાનો પ્રયત્ન કરશું, બરાબર। સૌપ્રથમ બાબર, ત્યારબાદ હુમાયુ, અને એના પછી આવે છે અકબર, એના પછી આવે જહાંગીર, એના પછી આવે છે શાહજહાં, બરાબર, અને લાસ્ટમાં આવે છે દોસ્તો ઔરંગઝેબ, બરાબર। તો આને આપણે ખાસ યાદ રાખવાના પ્રયત્ન કરશું। તો આ મુઘલ સામ્રાજ્યનું જ્યારે શાસન હતું ત્યારે હુમાયુનું સામ્રાજ્ય ભારતમાં હતું, એટલે કે હુમાયુની સત્તા ત્યારે હતી, બરાબર। પરંતુ પ્રશ્ન એવો આપેલો છે કે કોની મદદથી ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી, એટલે કે કાંઈક એવું યુદ્ધ થાય છે જેના કારણે હુમાયુએ ભારત છોડીને જવું પડે છે અને ફરી એ પાછો પરત આવી અને ભારત પર શાસન કરે છે, પરંતુ કોના મદદથી, બરાબર। તો એ ખાસ આપણે યાદ રાખીશું। તો દોસ્તો, એના માટે અહીં લખું છું, હવે વાત કરીએ દોસ્તો તો એક યુદ્ધ થાય છે, એનું નામ છે કનોજનું યુદ્ધ, બરાબર। આ કનોજનું યુદ્ધ શેરશાહ સૂરી, બરાબર, અને હુમાયુ વચ્ચે થાય છે, બરાબર। હવે આ ખાસ યાદ રાખજો, કનોજના યુદ્ધમાં હુમાયુની હાર થાય છે, બરાબર। શેરશાહ સામે હુમાયુની હાર થાય છે, એટલે હવે હુમાયુ ભારત છોડી અને ક્યાં ચાલ્યો જાય છે? ઈરાન ચાલ્યો જાય છે, ખાસ યાદ રાખજો, બરાબર। ભારત છોડી અને હુમાયુ ઈરાન ચાલ્યો જાય છે અને ફરી ત્યાં ઈરાન જાય છે, ત્યાં એને એક મિત્ર મળે છે અને એનું નામ છે ઈરાનના શહેનશાહ, બરાબર। હવે દોસ્તો ખાસ યાદ રાખજો, આ શહેનશાહની મદદથી ફરી ભારત આવે છે અને શેરશાહને હરાવી અને હુમાયુ ફરી ભારતમાં એક પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરે છે, બરાબર। તો ખાસ યાદ રાખજો, આપણો આમાં સાચો જવાબ આવશે ઈરાન શાહ, બરાબર, એટલે કે ઓપ્શન આપણો સી સાચો જવાબ થશે। હવે વાત કરીએ દોસ્તો કે હુમાયુએ એક સરસ મજાનું નગર વસાવ્યું હતું, બરાબર, એ પણ આપણે યાદ રાખશું અને એનું નામ હતું દોસ્તો દીન પનાહ, બરાબર। તો આ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું। તો ચાલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ। નેક્સ્ટ સવાલ આપેલો છે કે નીચે આપેલા સ્થાપત્યોમાંથી કયા મુઘલ શાસકોએ નથી બનાવ્યા, બરાબર। એટલે કે અહીં 4 પ્રકારના સ્થાપત્ય આપ્યા છે, એમાંથી મુઘલ સામ્રાજ્યનું કયું સ્થાપત્ય નથી, બરાબર, એ આપણે જણાવવાનું છે। તો દોસ્તો તાજમહેલ પણ શાહજહાંએ બનાવ્યો હતો, એટલે એ પણ મુઘલ સામ્રાજ્યના સમયમાં અસ્તિત્વમાં આવ્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો બુલંદ દરવાજો પણ અકબરના સમયમાં બનાવવામાં આવ્યો હતો અને લાલ કિલ્લો પણ શાહજહાંના સમયમાં બનાવવામાં આવ્યો હતો, બરાબર। પરંતુ કુતુબ મિનાર છે, બરાબર, એ કોના સમયમાં? તો કે દિલ્હી સલ્તનતના જે કુતુબુદ્દીન એબક હતા, બરાબર, એના સમયમાં આ કુતુબ મિનારાનું સર્જન કરવામાં આવ્યું હતું, એટલે એ મુઘલ સામ્રાજ્યમાં અસ્તિત્વમાં આવ્યું ન હતું, બરાબર। એટલે એ એક પ્રકારનું સ્થાપત્ય કહીએ તો દિલ્હી સલ્તનતનું સ્થાપત્ય ગણવામાં આવશે, બરાબર। એટલે આપણો આમાં સાચો જવાબ થશે ઓપ્શન સી। ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। દોસ્તો નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે કે સૂર્યના હાનિકારક કિરણોથી સજીવ સૃષ્ટિનું રક્ષણ કયું આવરણ
કરે છે, બરાબર. અહીં 4 પ્રકારના આવરણ આપેલા છે, એમાંથી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરતું આવરણ કયું છે, બરાબર. તો એ આપણે જણાવવાનું છે, બરાબર. મુદ્દાવરણ કોને કહેવાય, જીવાવરણ કોને કહેવાય, જલાવરણ કોને કહેવાય અને વાતાવરણ કોને કહેવાય એ આપણે ખબર હોવી જોઈએ. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ આવશે વાતાવરણ, બરાબર. કારણ કે દોસ્તો વાતાવરણમાં ઓઝોન જેવા જે વાયુઓ છે, બરાબર, એ એક પ્રકારના સૂર્યના હાનિકારક જે કિરણો છે, બરાબર, એને શોષી લે છે, જેથી કરીને સજીવ સૃષ્ટિને રક્ષણ મળે છે. એટલે આપણો આમાં સાચો જવાબ થશે ઓપ્શન ડી. વાતાવરણમાં આવેલા અમુક વાયુઓના કારણે એ સૂર્યના હાનિકારક કિરણોથી સજીવ સૃષ્ટિનું રક્ષણ આપે છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કોને કર્યો હતો. તો આમાં આપણો સાચો જવાબ આવશે રાણા પ્રતાપે, એ પણ નહીં આવશે, બાબર પણ નહીં આવશે અને હુમાયુ પણ નહીં આવશે, બરાબર. તો આપણો સાચો જવાબ આવશે અકબર, બરાબર. કારણ કે અકબરના સમયમાં, અકબરનું જ્યારે શાસન હતું મુઘલ સામ્રાજ્યની વખતે, બરાબર, ત્યારે એને બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ચાલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો બીજો પ્રશ્ન આપેલો છે, ખૂબ જ મહત્વનો કહી શકાય અને આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે. કારણ કે દોસ્તો કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં આવા પ્રશ્ન ખૂબ જ પૂછાતા હોય, બરાબર. એટલા બધા હાર્ડ પૂછાતા નથી, એટલે કે અઘરા નથી પૂછાતા, પરંતુ આવા સરળ પ્રશ્ન પૂછાઈ જાય. પરંતુ આપણે જીસીઆરટીને ખોલી ના હોય, બરાબર, તો આપણે આવા પણ પ્રશ્નના જવાબ આપવા મુશ્કેલ બની જાય છે, બરાબર. તો ચાલો પ્રશ્ન જોઈએ. બાબર અને સંગ્રામસિંહ વચ્ચે, બરાબર, અહીં વચ્ચે લખેલું છે, કયું યુદ્ધ થયું હતું. એટલે કે આ બાબર છે, બરાબર, એ મુઘલ શાસક છે. જે બાબર છે, બરાબર, એ મુઘલ શાસક છે અને આ સંગ્રામસિંહ છે એ મેવાડના શાસક છે, બરાબર. એટલે આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. આ બંને વચ્ચે એક યુદ્ધ થાય છે, બરાબર. એ યુદ્ધનું નામ આપણે કહેવાનું છે, બરાબર. તો દોસ્તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. એ યુદ્ધને આપણે ખાનવાના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. તો આપણો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી. બાબર જે મુઘલ સામ્રાજ્યના શાસક હતા અને સંગ્રામસિંહ, બરાબર, એ મેવાડના શાસક હતા. આ બંને વચ્ચે એક યુદ્ધ થાય, એ યુદ્ધનું નામ હતું ખાનવાનું યુદ્ધ. હવે દોસ્તો યાદ રાખીએ એક મહત્વનો મુદ્દો કે જે સંગ્રામસિંહ છે, બરાબર, એને એક બીજા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દોસ્તો યાદ રાખજો, એને રાણા સાંગા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે રાણા સાંગા તરીકે કોને ઓળખવામાં આવે છે. તો મેવાડના એક શાસક અને એનું નામ છે સંગ્રામસિંહ, બરાબર. તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો આમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. કારણ કે બાબર અને સંગ્રામસિંહ એટલે કે રાણા સાંગા વચ્ચે એક યુદ્ધ થાય છે અને એ યુદ્ધનું નામ છે ખાનવાનું યુદ્ધ. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. ખૂબ જ મહત્વનો કહી શકાય એવો દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે ખુરમ કોનું હુલામણું નામ હતું, બરાબર. એટલે કે ખુરમની ઉપમા કોને મળેલી હતી, બરાબર. તો આપણે જવાબ જોઈએ. નૂરજહાં પણ નહીં આવે, બરાબર, ઔરંગઝેબ પણ નહીં આવે, હુમાયુ, બરાબર. હુમાયુને આપણે ભાગ્યશાળી, બરાબર, ભાગ્યશાળી અથવા તો એના નામનો અર્થ થાય છે નસીબદાર, બરાબર. પરંતુ એના સંપૂર્ણ જીવનમાં એ ક્યારે પણ નસીબદાર બન્યો ન હતો. તો આમાં આપણો સાચો જવાબ આવશે દોસ્તો શાહજહાં, બરાબર. શાહજહાંનું નામ શું હતું? ખુરમ. એને ખુરમ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, ઓપ્શન એ. ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. ખુરમ તરીકે શાહજહાંને ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ દોસ્તો કે જહાંગીરનું પણ એક હુલામણું નામ એટલે કે ઉપનામ હતું, એ શું હતું? તો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું દોસ્તો. ક્યારેક પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેલી છે. તો દોસ્તો જહાંગીરનું હુલામણું નામ, બરાબર, એટલે કે એનું ઉપનામ કહીએ, બીજું નામ, તો એને સલીમ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. શાહજહાંને ખુરમ અને જહાંગીરને સલીમ તરીકે, બરાબર. અને હુમાયુને ભાગ્યશાળી શાસક અથવા નસીબદાર શાસક તરીકે ઓળખવામાં આવે, પરંતુ પોતાના જીવનમાં એ ક્યારે પણ નસીબદાર હતો નહીં. તો ચાલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર શું થાય
છે, બરાબર. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે શું થાય છે, બરાબર. તો એના કારણે દોસ્તો વાવાઝોડું આવતું નથી કે ભૂકંપ આવતો, બરાબર, અને સુનામી પણ આવતી નથી, પરંતુ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે માત્ર ને માત્ર પૃથ્વી પર ભરતી અને ઓટ થાય છે, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશો, બરાબર. GCERT આધારિત આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વના કહી શકાય એવા છે અને પરીક્ષામાં કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં ખૂબ જ પૂછાવાની શક્યતા રહેલી છે, બરાબર. તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશો. દોસ્તો હજુ તમે લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે, ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનો શ્રેય કોને જાય છે, બરાબર. ગુજરાતમાં જે રથયાત્રા છે, બરાબર, એને પ્રારંભ એટલે કે એની શરૂઆત કરવાનો શ્રેય કોને જાય છે, એટલે કે એને શરૂઆત કરનાર કોણ હતા, પ્રારંભ કરનાર કોણ હતા, એ આપણે જવાબ આપવાનો છે, બરાબર. તો સંત સુરદાસજી પણ નહીં આવે, સંત તુકારામ પણ નહીં આવે અને સંત રામદાસજી પણ આવશે નહીં, બરાબર. તો આપણો સાચો જવાબ થશે દોસ્તો સંત શ્રી નૃસિંહદાસ આપણો સાચો જવાબ આવશે. એને ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ એટલે કે શરૂઆત કરવાનો શ્રેય જાય છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. દોસ્તો યાદ રાખજો સંત રામદાસજી, બરાબર, એ કોણ હતા તો કે મરાઠા સામ્રાજ્યના જે સ્થાપક આપણે માનીએ, બરાબર, શિવાજી મહારાજ એના ગુરુ માનવામાં આવે છે, બરાબર. તો એ પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. ચલો દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે જહાંગીરના સમયમાં કઈ કલાનો વિકાસ થયો હતો, બરાબર. વધારે પડતો દોસ્તો આપણે આમાં મુઘલ સામ્રાજ્યના પ્રશ્નને ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે દોસ્તો મુઘલ સામ્રાજ્ય, દિલ્હી સલ્તનત, બરાબર, એના પ્રશ્નો કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં ખૂબ જ પૂછાતા હોય, એટલે આપણે દિલ્હી સલ્તનતને લગતા પ્રશ્ન આની પહેલાંના લેક્ચરમાં લઈ લીધા છે, બરાબર. અને જહાંગીરને એટલે કે મુઘલ સામ્રાજ્યને લગતા પ્રશ્ન આપણે આ લેક્ચરમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. તો પ્રશ્ન આપેલો છે કે જહાંગીરના સમયમાં કઈ કલાનો વિકાસ થયો હતો, બરાબર. તો દોસ્તો જહાંગીરના સમયમાં આ નૃત્યકલા નહીં આવશે, સંગીત પણ નહીં આવે અને તલવારબાજી પણ નહીં આવે, પરંતુ ચિત્રકલાનો દોસ્તો ખૂબ જ વિકાસ થયો હતો એવું કહેવામાં આવે છે. અને ચિત્રકલાનો સુવર્ણકાળ પણ જહાંગીરના સમયને માનવામાં આવે છે, કારણ કે ચિત્રકલાનું પ્રભુત્વ એના સમયમાં ખૂબ જ વધ્યું હતું. એટલે આપણો આમાં સાચો જવાબ થશે ઓપ્શન બી. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો, બરાબર. તો આપણો આમાં સાચો જવાબ ઓપ્શન બી થશે, બરાબર. ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશો. ચલો દોસ્તો મસ્ત સવાલ આપેલો છે કે હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું હતું. દોસ્તો હમણાં જ આપણે ચર્ચા કરી છે, બરાબર. સૌપ્રથમ આપણે શેરશાહ અને હુમાયુનું જે કનૌજની યુદ્ધની ચર્ચા કરી, બરાબર, ઈરાનવાળો, એમાં જ આપણે ચર્ચા કરી કે હુમાયુએ દિલ્હીની નજીક, બરાબર, દિલ્હી જે હતું એની બાજુમાં એક સરસ મજાનું નગર વસાવ્યું. એનું નામ શું હતું એ આપણે કહેવાનું છે, બરાબર. તો રાજનગર પણ નહીં આવે, ફિરોઝપુર પણ નહીં આવે અને આગ્રા પણ નહીં આવે, પરંતુ આપણો સાચો જવાબ આવશે દિનપનાહ, બરાબર. દિનપનાહ નામનું નગર હુમાયુ એટલે કે મુઘલ સામ્રાજ્યના એક શાસક અને એનું નામ હતું હુમાયુ, બરાબર. એને દિનપનાહ નામનું દિલ્હીની નજીક એક સરસ મજાનું નગર વસાવ્યું હતું. તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો આમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ચલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જહાંગીરના સમયમાં બાંધકામમાં શેનો ઉપયોગ વધ્યો હતો, બરાબર. એટલે કે જહાંગીર હતા, બરાબર, મુઘલ સામ્રાજ્યના શાસક, એના સમયમાં બાંધકામ ખૂબ જ થતું હતું. એમાં શેનો ઉપયોગ વધ્યો હતો, બરાબર. આ બાંધકામમાં શેનો ઉપયોગ વધ્યો હતો એ આપણે જવાબ કહેવાનું છે. તો દોસ્તો એમાં આરસ પણ નહીં આવે, રંગીન પથ્થર પણ નહીં આવે અને લાલ પથ્થર પણ નહીં આવે, પરંતુ એક સરસ મજાનો સંગેમરમર નામનો જે પથ્થર છે, બરાબર, એનો ઉપયોગ જહાંગીરના સમયમાં બાંધકામ વખતે ખૂબ જ થયો હતો, બરાબર. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. ચાલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. રામાયણ, મહાભારત, અથર્વવેદ, બાઇબલ અને કુરાન જેવા ગ્રંથોનો અકબરે કેમાં એટલે કે શેમાં અનુવાદ કર્યો હતો, બરાબર. કઈ ભાષામાં રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથોનો અકબર નામના શાસકે કઈ ભાષામાં અનુવાદ કર્યો હતો, બરાબર. તો આપણે ખાસ યાદ રાખશું દોસ્તો, એમાં ઉર્દૂ પણ નહીં આવે અને ગુજરાતી પણ નહીં આવે, ઇંગ્લિશ પણ નહીં આવે, પરંતુ રામાયણ, મહાભારત, કુરાન, બાઇબલ જેવા મહાન કહી શકાય એવા ગ્રંથોનો અકબરે
ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. બરાબર, તો દોસ્તો ખૂબ જ મહત્ત્વનો કહી શકાય એવો પ્રશ્ન છે. બરાબર, ખાસ યાદ રાખજો. આને ઉલટ સુલટ કરીને પણ પૂછાવાની શક્યતા રહેલી છે. એમ પણ પૂછાઈ શકે કે ફારસીમાં રામાયણ, મહાભારત, બાઇબલ, કુરાન જેવા ગ્રંથોનો અનુવાદ કોણે કર્યું હતો. બરાબર, તો એમાં આપણે સાચો જવાબ અકબર લખી શકીએ, પરંતુ અહીં ભાષા આપેલી છે એટલે આપણો સાચો જવાબ ઓપ્શન બી થશે. દોસ્તો, જો તમે વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો. ચેનલ પર નવો હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. ચલો દોસ્તો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે શિવાજી મહારાજના મંત્રીમંડળને શું કહેવામાં આવતું હતું. બરાબર, દોસ્તો શિવાજી મહારાજ ટોપિક પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો કહી શકાય એવો છે, કારણ કે એમાંથી પ્રશ્ન ખૂબ જ પૂછાતા હોય. બરાબર, તો સૌપ્રથમ આપણે ખબર છે દોસ્તો કે મરાઠા સામ્રાજ્ય, બરાબર, આ જે મરાઠા સામ્રાજ્ય હતા એના આપણે સ્થાપક તરીકે શિવાજી મહારાજને યાદ રાખીએ છીએ. એટલે આ ખાસ પોઈન્ટ યાદ રાખવાનો આપણો પ્રયત્ન કરશું. બરાબર, મરાઠા સામ્રાજ્યના સ્થાપક તરીકે આપણે શિવાજી મહારાજને યાદ રાખીએ. હવે એના જન્મની વાત કરીએ. બરાબર, તો એનો જન્મ દોસ્તો શિવનેરી કિલ્લો, બરાબર, શિવનેરી કિલ્લો જે મહારાષ્ટ્રમાં આવેલો છે ત્યાં એમનો જન્મ થયો હતો. અને એમના માતાની વાત કરીએ દોસ્તો તો એમની માતાનું નામ હતું જીજાબાઈ. બરાબર, ખાસ યાદ રાખજો. અને પિતાની વાત કરીએ તો એના પિતાનું નામ હતું દોસ્તો શાહજી. બરાબર, તો આ ટોપિક આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. બરાબર, આ મુદ્દા આપણા માટે ખૂબ જ મહત્ત્વના કહી શકાય એવા છે. અને લાસ્ટમાં આપણે યાદ રાખીએ તો એમના ગુરુ, બરાબર, શિવાજી મહારાજના ગુરુનું નામ શું હતું. બરાબર, તો રામદાસ. ખાસ યાદ રાખજો દોસ્તો. બરાબર, એમના ગુરુનું નામ રામદાસ હતું. અને દોસ્તો શિવાજી મહારાજની વાત કરીએ તો એમને 40થી પણ વધુ કિલ્લાઓ જીત્યા હતા. અને લાસ્ટમાં વાત કરીએ તો 1680ની આસપાસ એમનું અવસાન થાય છે. બરાબર, તો આ મુદ્દા ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક માનવામાં આવે અને એમનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો. બરાબર, જે મહારાષ્ટ્રમાં આવેલો છે. અને એમની માતાનું નામ જીજાબાઈ, પિતાનું નામ શાહજી અને એમના ગુરુનું નામ રામદાસ હતું. હવે વાત કરીએ પ્રશ્નની. બરાબર, કે પ્રશ્ન શું આપેલો છે. તો દોસ્તો પ્રશ્ન એવો આપેલો છે કે શિવાજી મહારાજના મંત્રીમંડળને શું કહેવામાં આવતું. બરાબર, તો એમાં પ્રધાનમંડળ પણ નહીં આવે, શિવાજી મંડળ પણ નહીં આવે, મહામંડળ પણ નહીં આવે, પરંતુ અષ્ટપ્રધાન મંડળ આવશે. બરાબર, તો આપણો સાચો જવાબ ઓપ્શન સી થશે. બરાબર, તો શિવાજી મહારાજ વિશે આટલું આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે પર્યાવરણ કેટલા ઘટકોનું બનેલું છે. બરાબર, પર્યાવરણ કેટલા ઘટકોનું બનેલું છે. GCRTનો બેઠે બેઠો પ્રશ્ન લીધેલો છે. બરાબર, પર્યાવરણ કેટલા ઘટકોનું બનેલું છે. બરાબર, તો એમાં 5 પણ નહીં આવે, 2 પણ નહીં આવે, 3 પણ નહીં આવે. સાચો જવાબ થશે ઓપ્શન સી. બરાબર, પર્યાવરણ 4 ઘટકોનું બનેલું છે. કયા કયા? તો કે વાતાવરણ, બરાબર, વાતાવરણ, જીવાવરણ, બરાબર, બીજું મૃદાવરણ, અને લાસ્ટમાં ચર્ચા કરીએ તો જલાવરણ. બરાબર, ખાસ યાદ રાખજો, પર્યાવરણ 4 ઘટકોનું બનેલું છે. વાતાવરણ, જીવાવરણ, મૃદાવરણ અને લાસ્ટમાં જલાવરણ. તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. જીવાવરણ એટલે કે જ્યાં સજીવ સૃષ્ટિ રહેલી છે, વાતાવરણ એટલે વાયુ રહેલા છે, મૃદાવરણ એટલે પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર, બરાબર, અને જલાવરણ એટલે પાણીનો ભાગ. બરાબર, અને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો પર્યાવરણ 4 ઘટકોનું બનેલું છે. તો આપણો સાચો જવાબ ઓપ્શન સી. ચાલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો છે. બરાબર, એટલે કે કુચીપુડી જે નૃત્ય છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે. બરાબર, તો એમાં મણિપુર નહીં આવે, તમિલનાડુ પણ નહીં આવે, કેરળ પણ નહીં આવે. તો આપણો સાચો જવાબ આવશે આંધ્રપ્રદેશ. બરાબર, આંધ્રપ્રદેશ સાથે આ કુચીપુડી નૃત્ય સંકળાયેલું છે. તો આપણો સાચો જવાબ ઓપ્શન ડી. દોસ્તો ખૂબ જ મહત્ત્વનો કહી શકાય એવો પ્રશ્ન આપેલો છે. બરાબર, પરીક્ષામાં ખૂબ જ પૂછાવાની શક્યતા રહેલી છે કે કઈ વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધુ વેતન ધરાવતી હતી. બરાબર, એટલે કે કઈ એવી વ્યવસ્થા છે જે સંપૂર્ણ વિશ્વમાં, એટલે કે આખા વિશ્વમાં સૌથી અનોખી હોય, બરાબર, અને સૌથી વધુ વેતન ધરાવતી હતી. તો આ કઈ વ્યવસ્થા છે એનું આપણે નામ કહેવાનું
છે, બરાબર. તો દોસ્તો ખાસ યાદ રાખજો, આ વ્યવસ્થાનું નામ હતું મનસબદારની, બરાબર. મનસબદારની, બરાબર. ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. એને આપણે મનસબદારી તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીં લખું છું મનસબદારી, બરાબર. હવે વાત કરીએ દોસ્તો કે આ વ્યવસ્થા શું હતી. તો એક પ્રકારની દોસ્તો મહેસૂલ વ્યવસ્થા હતી, બરાબર. કેવી વ્યવસ્થા હતી? તો કે મહેસૂલ વ્યવસ્થા હતી. હવે વાત કરીએ કે કોના સમયમાં આ વ્યવસ્થા હતી. તો દોસ્તો ખાસ યાદ રાખજો, અકબરના સમયમાં, બરાબર. મુઘલ સામ્રાજ્યના એક શાસક અકબરના સમયમાં આ વ્યવસ્થા હતી અને એક પ્રકારની મહેસૂલ વ્યવસ્થા હતી. અને હવે વાત કરીએ એનો દર શું હતો, બરાબર. મહેસૂલનો દર શું હતો? તો એનો દર 1/3 જેટલો વાર્ષિક ઉપજના 1/3 જેટલો હતો. તો આ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશો. અને આ મહેસૂલ વ્યવસ્થા છે, બરાબર, જે અકબરના સમયમાં હતી, એને સ્થાપક કોણ હતા આ વ્યવસ્થાના? તો દોસ્તો ખાસ યાદ રાખજો, એના સ્થાપક હતા ટોડરમલ, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશો. તો આપણો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી. દોસ્તો પ્રશ્ન આપેલો છે કે ઔરંગઝેબ નીચેનામાંથી કોના વિરોધી હતા, બરાબર. ઔરંગઝેબ એટલે મુઘલ સામ્રાજ્યના શાસક, બરાબર. અને એ નીચેનામાંથી કોના વિરોધી હતા? તો એ મૂર્તિ પૂજા, ધાર્મિક ઉત્સવ અને સંગીત કલા, બરાબર. મતલબ કે દોસ્તો મૂર્તિ પૂજા, ધાર્મિક ઉત્સવ અને સંગીત કલા, મતલબ કે તમામ બાબતોના આ ઔરંગઝેબ વિરોધી હતા, બરાબર. અને ખાસ કરીને હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા જેટલા પણ તહેવારો છે, બરાબર, મૂર્તિ પૂજા કે ગમે વાત કરીએ મંદિરો, બરાબર, આ તમામ બાબતોના એ સખત વિરોધી હતા. એટલે આપણો આમાં સાચો જવાબ આપશે ઓપ્શન એ. મૂર્તિ પૂજા, ધાર્મિક ઉત્સવો અને સંગીત કલાના એ સખત વિરોધી હતા. તો આપણો સાચો જવાબ ઓપ્શન એ થશે. દોસ્તો આજના લેક્ચરનો લાસ્ટ સવાલ આપેલો છે, બરાબર, કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયેલ યુદ્ધ કયા નામે ઓળખવામાં આવે છે? દોસ્તો યાદ કરીએ તો લેક્ચરની શરૂઆતમાં જ આપણે આની ચર્ચા કરી હતી, બરાબર. પરંતુ ફરી આપણે એને યાદ કરી લઈએ કે 20મી એપ્રિલ, બરાબર, 20મી એપ્રિલ 1526 એક યુદ્ધ થાય છે અને એ યુદ્ધનું નામ હતું દોસ્તો પાણીપતનું યુદ્ધ, બરાબર. ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું, પાણીપતનું યુદ્ધ. તો ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયેલા યુદ્ધને આપણે પાણીપતના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. આ યુદ્ધથી દોસ્તો દિલ્હી સલ્તનતનો અંત આવે અને મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે, બરાબર. ઇબ્રાહિમ લોદી એટલે કે દિલ્હી સલ્તનતના અંતિમ શાસક, એનું શું કહેવાય, હાર થાય છે, પરાજય થાય છે અને મુઘલ સામ્રાજ્યના સૌપ્રથમ શાસક એટલે કે બાબરની જીત થાય અને મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય અને દિલ્હી સલ્તનતનું પતન થાય છે, બરાબર. તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું અને એ યુદ્ધનું નામ હતું પાણીપતનું યુદ્ધ. 1526માં થયું હતું. તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો આપણો આમાં સાચો જવાબ થશે ઓપ્શન એ, બરાબર. એ યુદ્ધને પાણીપતના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે એટલી જ ચર્ચા રાખીએ છીએ, બરાબર. ફરી એક નવા લેક્ચર સાથે જીસીઆરટી આધારિત કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરશું. તો લાસ્ટમાં હજુ તમે લાઇક નહીં કરી તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.